राज्य सहित उत्तर भारत में વધવાનું છે ઠંડીનું જોર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વધવાની છે ઠંડી। પાટણ, સમી, બનાસકાંઠામાં રહેશે ઠંડીનું બરાબરનું જોર। લઘુત્તમ તાપમાન 12 થી 13 ડિગ્રી થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। નલિયામાં તાપમાન 10 ડિગ્રીની નીચે જઈ શકે તેમ છે। ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં उत्तर गुजरात भागों, पाटण, समी, हरितना भागों, महेसाणा भागों, बनासकांठा भागों, आ उपरांत साबरकांठा, अरवल्ली भागों ठंडी जोर रहेशे अने लघुत्तम तापमान 12-13 डिग्री के 14 डिग्री सेल्सियस जेवुं थई जवानी शक्यता रहेशे। आ उपरांत लगभग मध्य गुजरात में अमदावाद, गांधीनगर में पण ठंडी पड़वानी शक्यता रहेशे। तो 22મી ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે। ઉત્તર ભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે। લા નીનોની અસરના કારણે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે। ઉત્તરાયણમાં પણ ભારે પવન સાથે ઠંડીનું અનુમાન છે। કડકડતી ઠંડી સાથે ડિસેમ્બરના અંતમાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। રહેશે વાદળછાયું વાતાવરણ અને પડશે માવઠું। परंतु तारीख 18 થી 24 में बंगाल उपसागर में हलचल जोवा मळता आ हलचल जरा मोटी है અને તેના ભેજના કારણે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે અને માવઠું થવાની પણ શક્યતા રહેશે। એટલે લગભગ પ્રથમ વાદળવાળું એટલે છાંટા અને બીજા ભાગમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય।